રાજકોટના જસદણ તાલુકાના ખાંડા હડમતિયા મુકામે જે સમસ્ત કોળી ઠાકોરનું સંમેલન યોજવાનું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક મામલતદાર વિભાગની અંદરથી પરમિશન ટાઈમસર મળેલ નથી અને બીજા અહીંના સ્થાનિક આગેવાનો દ્વારા પણ આ સંમેલન ન થાય એવી પૂરી તાકાત લગાડવામાં આવી। અધિકારીઓને પણ જાણ કરવામાં આવી, કોઈ પણ પ્રકારે પરમિશન આપવામાં ન આવે, કારણ કે જ્યારે પરમિશન લેવા ગયા ત્યારે 3 વાગ્યાથી માંડી અને 6 વાગ્યા સુધી મામલતદાર વિભાગમાં બેસાડવામાં આવ્યા, જેથી કરીને ખાંડાધાર હડમતિયા મુકામે જે કોળી સમાજનું મહાસંમેલન રાખ્યું હતું તે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવે છે। આગામી દિવસોની અંદર જસદણની અંદર ફરીવાર કાયદેસરની મંજૂરી લઈ ત્યારબાદ સંમેલનનું આયોજન કરવામાં આવશે, જે થકી ગુજરાતભરમાં વસવાટ કરતા કોળી અને ઠાકોર સમાજના તમામ આગેવાનોને જાણ કરવાની કે કાલનું 22/3/2026ના રોજ હડમતિયા મુકામે જે સંમેલન હતું તે વહીવટી તંત્રની અંદરથી મંજૂરી ન મળવાના કારણે અને રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક અટકાવવાના કારણે બંધ રાખેલ છે, જે સમાજના તમામ સંગઠનો આગેવાનો એ નોંધ લેવા વિનંતી।